ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય પર કાર્યક્રમનું કરાયું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રહ્યા ઉપસ્થિત। સીએમ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે કાર્યાલય પર ભાજપનો ધ્વજ ફરકાવ્યો। પક્ષના સ્થાપકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કોંગ્રેસ પ્રમુખ ખડગે પર આકરા પ્રહાર। આપણે બધા ભણેલા ગણેલા છીએ તો કોંગ્રેસ પ્રમુખને નથી ખબર। કોંગ્રેસ પ્રમુખે કેરળમાં ગુજરાતીઓ અભણ હોવાના આપેલા નિવેદન પર સીએમએ આપ્યો આકરો જવાબ। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષના કોંગ્રેસ પર પ્રહાર। કોંગ્રેસ ગુજરાતીઓનું અપમાન કરતી હોવાનું આપ્યું નિવેદન। ગુજરાતીઓના અપમાનનો બદલો લેશે ગુજરાતની જનતા। ખડગેના બફાટ પર જગદીશ વિશ્વકર્માનો પ્રહાર। મેં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કહ્યું, કોંગ્રેસને ગુજરાતીઓ પ્રત્યે આટલું ઝેર કેમ? ગુજરાતીઓના અપમાનનો જડબાતોડ જવાબ મળશે। ટૂંક સમયમાં ભાજપના ઉમેદવારોના નામ થઈ શકે જાહેર। ઉમેદવારોની જાહેરાત મુદ્દે જગદીશ વિશ્વકર્માનું નિવેદન। કહ્યું, નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા કરી પૂર્ણ। આગામી દિવસોમાં ચૂંટણી સમિતિની બેઠક મળશે। બેઠક બાદ ઉમેદવારોની કરાશે જાહેરાત। રાજકોટમાં આપ ઉમેદવાર અને મનપાના કર્મી વચ્ચે બોલાચાલી। દબાણ હટાવ શાખાના કર્મચારીઓ સાથે બબાલ। કર્મચારીઓ દ્વારા બોર્ડ હટાવવામાં આવતા થઈ બોલાચાલી। કર્મચારીઓએ રાહુલ ભુવાએ કહ્યા દલાલ। વોર્ડ નંબર 4ના ઉમેદવાર છે રાહુલ ભુવા। રાજકોટ મનપાની ચૂંટણીનો ગરમાવો। આમ આદમી પાર્ટીએ વધુ 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા। અત્યાર સુધીમાં આપે 60 ઉમેદવારોના નામની કરી જાહેરાત। આગામી દિવસોમાં બાકી રહેતા 12 ઉમેદવારોના નામની કરાશે જાહેરાત। ભાજપના પૂર્વ કોર્પોરેટરનો એઆઈ વિડીયો બનાવી વાયરલ કરવાનો મામલો। સુરતના ગોડાદરામાં આપ ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। પૂછપરછ દરમિયાન શ્રવણ જોશીનું બીપી લો થતા સારવાર હેઠળ ખસેડાયો। કોંગ્રેસની યાદી જાહેર થતાની સાથે ગરમાયું રાજકારણ। અમદાવાદના પાલડીમાં લઘુમતી ઉમેદવાર મુદ્દે રાજકારણ ગરમાયું। એલિસબ્રિજના એમએલએ અમિત શાહે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ। કહ્યું, અશાંત ધારાને ડંકાની ચોટ પર અમલ કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી। 7 મનપાના 243 ઉમેદવારોની યાદી જાહેર કરી। પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, સમીકરણ સાથે સિટિંગ કોર્પોરેટર અને નવા ચહેરાને તક અપાઈ। આણંદમાં ઉમરેઠની ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉમેદવાર નોંધાવશે ઉમેદવારી। નાસિકવાડા હોલમાં કોંગ્રેસી આગેવાનો યોજ્યો કાર્યક્રમ। પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકી તેમજ તુષારભાઈ ચૌધરી સહિતના આગેવાનો જોડાયા। ઉમેદવાર ભૃગુરાજસિંહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ઉત્તર પ્રદેશના સંભલમાં શ્વાનને બચાવવા જતા કરુણાંતિકા। શ્વાનને બચાવતા ડિવાઈડર સાથે અથડાતા બાઇક ચાલકનું મોત। ચાલક વગર 50 મીટર સુધી રસ્તા પર દોડ્યું બાઇક। ઘટના સીસીટીવીમાં કેદ। થરાદ ચેકપોસ્ટ પર પોલીસ અને ટ્રક ચાલક વચ્ચે ઘર્ષણની ઘટના। વાહન ચેકિંગ દરમિયાન ટ્રક ચાલક અને પોલીસ કર્મીઓ વચ્ચે બોલાચાલી। સમગ્ર બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। પશ્ચિમ બંગાળમાં દેવપારા ચાના બગીચામાં આતંક મચાવનાર દીપડાનું કરાયું રેસ્ક્યુ। દીપડાને સલામત રીતે ગોરુમારા જંગલમાં છોડાયો। દેવપારામાં પકડાયેલા દીપડાને મળ્યું નવું ઘર। વાપી રેલવે સ્ટેશન પર આરપીએફ જવાન બન્યો દેવદૂત। ચાલુ ટ્રેન નીચે કચડાતા મુસાફરને બચાવ્યો। સમય સૂચકતાના કારણે યાત્રીનો જીવ બચ્યો। સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઈ જવાનની બહાદુરી। મધ્યપ્રદેશના સબલગઢની અટાર પંચાયતમાં ચિત્તો દેખાતા ગ્રામીણોમાં ભારે દહેશત। ખેતરોમાં ભેંસો વચ્ચે દોડતો દેખાયો ચિત્તો। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। વન વિભાગે લોકોને સતર્ક રહેવા આપી સૂચના। મધ્યપ્રદેશના શિવપુરીમાં મધરાતે મગરની એન્ટ્રી। ઘરની અંદર વિશાળકાય મગર જોઈને પરિવારના જીવ તાળવે ચોંટ્યા। પાલતુ શ્વાની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના। રહેણાંક મકાનમાં મગર ઘૂસી જવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। ઉત્તર પ્રદેશમાં ઝાંસીમાં યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા। દારૂના નશામાં યુવતીએ લુહારી ટોલ પ્લાઝા પર કરી તોડફોડ। મોબાઈલ ખોવાયો હોવાના બહાને મચાવ્યો હોબાળો। યુવતીઓને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। મેરઠમાં નિવૃત્ત જજ પિતાએ દીકરીના છૂટાછેડા પર ઢોલ નગારા સાથે જશ્ન મનાવ્યો। અત્યાચારમાંથી મુક્ત થયેલી દીકરીનું ફૂલહાર પહેરાવી પિતાએ કર્યું ભવ્ય સ્વાગત।
આઈ લવ માય ડોટરની ટી શર્ટ પહેરી પરિવારે વહેંચી મીઠાઈ. અમદાવાદમાં વાડજની સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે હોબાળો. 20 થી વધુ બાળકોને પરીક્ષા આપતા અટકાવ્યાનો વાલીઓએ કર્યો આક્ષેપ. પ્રિન્સિપાલે બચાવ કરતા કહ્યું, કોઈ બાળકને બહાર બેસાડ્યા નથી. ચૂંટણી પહેલા સુરત પાલિકાની પોલ ખુલી. કાપોદ્રામાં મુખ્ય માર્ગ પર પડ્યો મોટો ભૂવો. અકસ્માતની ભીતિ વચ્ચે તંત્ર સામે સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ. સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી. ડાંગ જિલ્લાના કોટમદર ગામમાં ચૂંટણી બહિષ્કારની જાહેરાત. વર્ષોથી રોડ અને ડુબાઉ નાળાનું કામ ન થતા લોકોમાં આક્રોશ. રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો વહેલી તકે ઉકેલ લાવવા ઉઠી માંગ. અમદાવાદ આરટીઓને ઉડાવી દેવાની ધમકી મળી. મેલ દ્વારા ધમકી અપાઈ. પોલીસે સાવચેતીના ભાગરૂપે આરટીઓ ખાલી કરાવી હાથ ધર્યું ચેકિંગ. બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમે પણ કરી ચેકિંગની કામગીરી. અમદાવાદ બાદ રાજકોટ આરટીઓને ઉડાવી દેવાની ધમકી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર થયું દોડતું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે તપાસ શરૂ કરી. અમદાવાદ આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ સુરત આરટીઓમાં પણ તપાસ. સુરત આરટીઓને નથી મળ્યો કોઈ ધમકી ભર્યો મેલ. એસઓજીએ તકેદારીના ભાગરૂપે હાથ ધરી તપાસની કામગીરી. બિહારના દાનાપુરમાં ધોળે દિવસે કરોડોની લૂંટ. નકલી કસ્ટમના અધિકારી બનીને આવેલા 5 આરોપીઓએ ફિલ્મી ઢબે ચલાવી લૂંટ. રાજકોટના 2 વેપારીઓ સાથે 15 કિલો સોનાની થઈ લૂંટની ઘટના. રિક્ષા મારફતે પટનાના બાકરગંજ જઈ રહ્યા હતા બંને વેપારીઓ. નકલી અધિકારીઓએ નજર ચૂકવીને બેગની ઉઠાંતરી કરી. એક વેપારીને બળજબરીથી કારમાં બેસાડી નોબતપુર પાસે ઉતારી ફરાર થયા લૂંટારુઓ. પોલીસે કાર અને બાઇક જપ્ત કરી હાથ ધરી તપાસ. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામે સર્જાયો ટ્રિપલ અકસ્માત. ડમ્પર ટ્રક અને કાર વચ્ચે બની ઘટના. અંધારાના કારણે વાહનો એકબીજા સાથે અથડાયા. આશાપુરા અને ગુંદાડા ચોકડી પર લાઇટ ટાવરો બંધ હોવાથી અકસ્માતનો ખતરો વધ્યો. લોકોમાં રોષ. સાબરકાંઠાના અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના. ટ્રકે બાઇકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અને 2 લોકો ગંભીર ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા. ગાભોઈમાં રણાસણ ચોકડી નજીક બની ઘટના. પોરબંદરમાં નેશનલ હાઈવે પર એરપોર્ટ નજીક ગમખ્વાર અકસ્માત. 3 યુવાનોના મોત, 2 યુવક ગંભીર રીતે ઘાયલ. બુલેટ અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે થયો અકસ્માત. બુલેટ રોંગ સાઈડ પરથી આવી હોવાની માહિતી. સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઈવે પર અકસ્માતની ઘટના. ટ્રેક્ટર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું અને 2 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા. ઉત્તર પ્રદેશના બરેલીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત. ઓવરસ્પીડ બોલેરોએ સર્જ્યો કહેર. બોલેરો ટેન્કરમાં ઘૂસી જતા 5 લોકોના મોત, 2 બાળકો સહિત 5ની હાલત નાજુક. જૂનાગઢમાં અજાણ્યા વાહન ચાલકે સ્ટ્રીટ લાઇટના પોલને ફંગોળ્યો. પોલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો. સ્ટ્રીટ લાઇટના પોલ સાથે વાહન અથડાવી ચાલક અંધારામાં ફરાર. પોલ રસ્તા પર પડ્યો પણ સદનસીબે જાનહાનિ ટળી. ડીસામાં બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકની ગોળી મહિલાને લાગવાનો મામલો. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત. સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર રાજપૂત સામે માનવ વધનો ગુનો નોંધાયો.